હેલો ગાઈઝ, હેપી ઉત્તરાયણ બધાને. આપણો બ્લોગ બનાવવા આવી ગયા છીએ પાસે. એક જગ્યાએ પાછા રાતનો બ્લોગ છે આપણો આજનો. આપણો બ્લોગ રાતનો બ્લોગ છે, બધા આપણો બ્લોગ જોજો. આજ બધાએ પતંગ સગાવ્યા છે, મને ખબર છે. બધાએ પતંગ સગાવ્યા છે. આપણે આ પેલું આપણે ઉત્તરાયણ નથી મનાવી. ગઈ ફેરું આપણે ઉત્તરાયણ બનાવીશું. આ ફેરું આપણે ઉત્તરાયણ નથી બનાવી. જો આ એનો લુક જોવો તમે. ઓલો સૂર્ય દેખાય કેવો મસ્તીનો લુક છે. આજે આપણે વાડીવાળા વિસ્તારમાં પાછા બ્લોગ બનાવવા આવી ગયા છીએ. પછી કાંક બીજો કોઈક નવો લુક દેખાય તો આપણે પાછો બ્લોગ બનાવીશું આટલું સારી જગ્યાએ. હમણાં તો આપણી પાસે સારો ફોન આવ્યો નથી. એક સ્પીકર લેવાનું છે, બધું લેવાનું છે. એ બધું લઈને આપણે બ્લોગ બનાવીશું સારો મસ્તીનો. અત્યારે આપણી પાસે કાંઈ છે નહીં, એટલે મજબૂરીમાં બ્લોગ બનાવવો પડે છે. ધીરે ધીરે બધું શીખશું, પણ બ્લોગ આપણે ડેલી બ્લોગ આવી જ જાય. હમણાં આપણે 2 દિવસ બ્લોગ નહોતા બન્યા, પણ આપણે ચાલુ જ રાખવાનું છે. હા, બ્લોગ બનાવવાનું રોજના બ્લોગ આપણે ઉતરશે. વચમાં બ્લોગ નહોતા બન્યા, હવે આપણે બ્લોગ આપણા ડેલીના બ્લોગ આપણે આવ્યા જ કરશે. સમજ્યા? જો બધું નકરું રાતના આપણે નવરા છીએ તો મેં કોઈ બ્લોગ બનાવી નાખીએ. સમજ્યા? આપણે નવરા છીએ તો બ્લોગ બનાવી નાખીએ. જો આ રીતનું છે બધું. આ ફેરું મેં કહું આપણો ઉત્તરાયણનો તહેવાર બહુ મજા આવે. એવું કંઈ નથી, ઉત્તરાયણ જ આપણને એક તહેવાર છે કે આપણને એમાં બધા કરતાં વધારે મજા આવે. પણ આ ફેરું મેં કહું કબૂતર કપાઈ જાય છે ને મેં કોઈ એવું બધું થાય છે, એટલે આપણે મેં કહું આ ફેરું પતંગ નથી સગાવવા. પણ ગઈ ફેરું સગાવીશું. આપણો ફેવરેટ તહેવાર છે ઉત્તરાયણ. હા, પૈસા કમાવા વાટું બધું કરવું પડે ભાઈ. એટલે બ્લોગ બનાવવા પડે ને બધું કરવું પડે. સમજ્યા? કેટલી મિનિટનો? 3 મિનિટ થઈ. પૈસા કરાવે ભાઈ. આ રીતનો લુક છે ગાઈસ. જો કૂતરો જો ભોંકવાનું લાગે છે. સમજ્યા? આ રીતનું વાતાવરણ છે. જો અહીંયા મસ્ત છે ને. એટલે આ રીતનું હાલતું જવાનું, બ્લોગ બનાવતા જવાના. સમજ્યા? એમાં હું શરમાવાનું. હા, આ રીતનું હાલ્યું જવાનું, રોજ બ્લોગ બનાવવાના. જો આ બધું વાડી જો કૂતરો જો કૂતરો કે આ શું છે. એટલે આ રીતનું છે ગાઈઝ. સમજ્યા? આપણા બ્લોગ રોજ આવશે, એટલે તમે બધા આપણા બ્લોગને જોજો. રોજ આપણા બ્લોગ આવવાના છે. અને આપણા બ્લોગમાં કોક ફેરું ગાળું નીકળી જાય છે. સમજ્યા? એ મને ખબર છે. આપણે ગાળું ન બોલવું જોઈએ. એટલે હવે આપણે બ્લોગમાં બાય ચાન્સ ગાળું નીકળી જાય છે તો આપણે ગાળું પણ હવે નહીં બોલશું બ્લોગમાં. હા,
બ્લોગમાં આપણે ગાળું નીકળી જાય છે એટલે આપણી જે બ્લોગમાં ગાળું દેખાય એ એડિટિંગ બધું ફાવતું નથી, સમજ્યા? થોડું એડિટિંગ ફાવે છે પણ આપણે ધીરે ધીરે બધું શીખી જવું ભાઈ, સમજ્યા? બધું આજ જો આખો દિવસ નવરો હતો પણ એડિટિંગનું યાદ આવ્યું પણ કરવું કેમ કરવું, ભૂલાઈ જાય, હુવાઈ જાય, કંટાળો આવે. ભાઈ માંડ ડેરિંગ કરીને આ બધું આવ્યો રાતના. મેં હાંજ પડી જાય ને તો મેં હરખો બ્લોગ નહીં બને, તો મેં કીધું કે આપણે વહેલા જઈ એમ કરીને આ બધું આપણે વિડીયો બનાવવા આવી ગયા છીએ મસ્તીનો. બધું ફાવી જાય એડિટિંગ એટલે મસ્ત બ્લોગ બનાવવાના છે એની મને. હા, અંદર ગ્રીન ચડાવી એવા મસ્ત બ્લોગ બનાવવાનો છે ને વાત નથી. બરોબર, જરીક હું બ્લૂટૂથ ચાલુ છે આમાં, અવાજ કેમ આવશે? એટલે એ રીતનું છે. સબસ્ક્રાઈબ કરીને જાઓ આપણી ચેનલને. એક વરમાં આપણે 4000 કલાક પૂરા કરવાના છે, સમજ્યા? જો આ બધું કેમ છે એટલે મતલબમાં હવે આપણે બ્લોગમાં ધ્યાન રાખીશું બોલવામાં બધું, પણ આપણે બ્લોગ આપણે ઉતર્યા કરશે ધીરે ધીરે. આપણે શું કે આમાં આપણને બોલતા ફાવે ને, હજી આપણે કોઈ કર્યું નથી, આ પહેલી ફેરું આપણે કરી છીએ એટલે શું આપણને ન ખબર પડતી હોય, પણ ધીરે ધીરે આપણે શીખી જવું બધું. હા, વાતાવરણ મસ્ત છે. હાંજ ઢોકળો વિડીયો બનાવવા આવ્યો. હા, બધા આમ જો પતંગ સગાવે અને આપણે વિડીયો ઉતારીએ છીએ. હા, બધા મોજ કરે છે અને આપણે સ્ટ્રગલ કરીએ છીએ. શું કરીએ છીએ? સ્ટ્રગલ. જો આ બધું આકાશ જો કેવું મસ્ત દેખાય, જો પક્ષીઓ બિચારા. કબૂતર શું કરે અત્યારે આકાશમાં કંઈ કબૂતર દેખાતા નથી. જો આ બાજુ વાડી બાજુ દેખાય છે એટલે એ બિચારા કેટલા બી છે, બિચારા વાડીઓમાં આવી ગયા છે. એને ખબર છે આપણે ઉપર જવું તો કપાઈ જવું, એટલે પતંગ સગાવવામાં ધ્યાન રાખવું કે કબૂતર આડા ન આવી જાય, બિચારાની પાંખું કપાઈ જાય. મોંઘું પક્ષી કહેવાય, એટલે ધ્યાન રાખવું પતંગ સગાવવામાં. આપણે આ વરે પતંગ મૂકી દીધા છે પણ આપણે પતંગ તો સગાવશું, સમજ્યા? એટલે મતલબમાં કેવું છે કે પક્ષીઓ કપાઈ જાય, સમજ્યા? એ સારું ન લાગે. હા, હાલો, 9 મિનિટ થઈ ગઈ છે. 10 મિનિટ લગન આપણે બ્લોગ બનાવવાનો છે, 10 મિનિટનો. એટલે આ રીતનું છે આપણું ભાઈ બ્લોગનું બધી સિસ્ટમ. જો ઓલો કૂતરો જોઈ કે આ શું ભાઈ કે કયું નહીં, કે ઓલો કૂતરો કયો નો આપણે જોયા કરે છે કે આ શું રાતના મંડાણો છે. એટલે આ રીતનું છે. બસ હવે આપણો બ્લોગ પૂરો થઈ ગયો અહીંયાથી.